સેવા યોજનાના બોગસ કાર્ડ બનાવવા મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી। બોગસ આયુષ્માન કાર્ડ કાઢતા 6 શખ્સ ઝડપાયા। 3000થી વધુ આયુષ્માન કાર્ડ ખોટી રીતે બનાવ્યાનો ખુલાસો થયો છે। મિનિટમાં બનાવીને મને આપી દીધું। મારો કાર્ડ 5 મિનિટમાં 15 મિનિટમાં એને બનાવીને આપ્યું। હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમજેવાય માં કોણ કોણ એલિજિબલ છે। પીએમજેવાય પ્રધાનમंत्री जन आरोग्य योजना में जो एनएफएसए यानी कि नेशनल फूड सिक्योरिटी एक्ट में बेनिफिशियरी है आ लोगों डाटाबेस है। જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય, યાની કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર, આ ત્રણ ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આધી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય। અગર મેચ થઈ જાય 80% तो ऑटो प्रूव થઈ જતા હતા। अगर ऑटो प्रूव ना થાય तो L1 यानी कि लेयर 1 पर वेरिफिकेशन में जावता હતા અને લેયર 1 નો जो કોન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશન નો મળ્યા છે। એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશન નો પણ એનો કોન્ટ્રાક્ટ છે। अगर L1 पर भी આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો L2 પર જાવતા હતા, યાની કે લેયર 2, અને લેયર 2 માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે। આ જાતે જોયે છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં। બીજા પ્રશ્ન છે અગર એનએફએસએ માં નામ નથી તો કેવી રીતે થાય? તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે, જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે। અને આ અપલોડ થાય તો L1 વાળા એનો અપ્રૂવ કરે। તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે तो मास्टर लॉगिन आईडी जो एंसर कम्युनिकेशन नो L1 नो अहिया गुजरात नो हेड छे निखिल पारिक, एने आ मास्टर आईडी प्रोवाइड कर्यो क्योंकि एना बगैर आ फैमिली में नाम एड अने डिलीट नहीं थई शके। तो एक फैमिली में आ टेक्निकल चीज है कि इनकम सर्टिफिकेट अपलोड कर्यो, फिर रिक्वेस्ट जनरेट थई, पछी सोर्स कोड में चेड़ा करीने एने मारो नाम फैमिली में આવી ગયો। तो फैमिली आईडी में आ नाम दिखावे છે कि आ आईडी में 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે। તો પછી આ લોકો આટો અપડેટ માં ગયો, મારો ફેમિલી આઈડી જો ત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને આટો અપ્રૂવ થઈને મારો કાર્ડ બની ગયો। એવી રીતે ઘણા બધા ગામમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સ વાળા, અને એમાં અગર એના પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા। ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, આયુષ્માન એડમિન, એસકે ગુપ્તા, આયુષ્માન ભારત। જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય। એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો એવા પોર્ટલ છે। માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમજેવાય કાર્ડ બનાવીને આપી દે છે। આ લોકોની પ્રથમ પૂછપરછમાં
3,000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3,000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે, અથવા આ 3,000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાયમાં ક્લેમ કર્યા છે. બીજા હું જણાવવા માંગુ છું, ડીસીપી ક્રાઇમ અજીત રાજનજી જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો. આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા, અને અમારી 3 ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ સાલુંકે એનો માણસો, પીઆઈ આલ અને પીઆઈ ભરત પટેલ, ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં સફળતા મેળવી છે. ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલા નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક, કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે. दूसरा चिराग राजपूत जो અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે. નિખિલ પારેખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. સર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 ગુજરાતને અડીને બોર્ડર છે. આંતરરાજ્ય આ સ્કેમ હોઈ શકે ખ્યાતિનું, એવી કોઈ દિશામાં તપાસ થઈ રહી છે? હું આપને જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહાર વાળા ચલાવે છે, આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં છે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે. તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં બોર્ડરમાં હોય યા આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ પીએમજેવાય કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલ વાળા પણ એના ટચમાં રહીને જશે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1,500 રૂપિયામાં બનાવતા. અત્યારે અમે ડાટા મળ્યા છે. અમે આપનો પહેલા પણ કીધું કે એનો ક્યાંથી કાર્ડ બન્યો અને ક્યાંથી ક્લેમ થયા. સપોઝ કરો જાતે કાર્ડ બનાવ્યા હોય પૈસા આપીને, પછી કિસી હોસ્પિટલમાં જઈને સારવાર કરાયો હોય તો કોણ સે હોસ્પિટલમાં ક્લેમ કર્યો, હોસ્પિટલમાં દાખલ થાય પછી કાર્ડ બનાવવામાં આવે યા એના પહેલા બનાવવામાં આવ્યો, આ બધા તપાસનો વિષય છે. અને હું માનું છું કે બધા આપનો પ્રશ્નોનો જવાબ અમે તપાસ પૂરે કર્યા પછી વ્યવસ્થિત આપી શકીએ. લોકો અમે ऐसा નથી, હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ અમારે ટચમાં છે. આ લોકો પણ અમારે ટેકનિકલી હેલ્પ કરે છે અને જ્યાં જ્યાં જરૂરત છે અમે એની એડવાઇસ પણ લઈએ છીએ. આ લોકોનો કહેવા મુજબ જ્યારે એનો પણ માહિતી મળે છે કે આવા સિક્યોરિટી પેચીસ છે કે જ્યાં લેપ્સિસ થઈ શકે છે યા વનરેબિલિટી છે તો આ લોકો રિપોર્ટ કરીને એનો દૂર પણ કરાવે છે. હેલ્થ વિભાગને ખબર નથી ખરા કે આ ખામી છે સિસ્ટમની અંદર, એને દૂર કરવાનો પ્રયત્ન પહેલા કર્યો છે નથી કર્યો? ત્યારે આ ભૂતકાળમાં જ્યારે એનો ખબર પડી, સપોઝ કરો ગઈ વર્ષે સીએસસી સેન્ટરમાં એનો ધ્યાનમાં આવ્યો કે એવા કંઈ
થોડા બહુ ચીટિંગ વગેરે થાય છે. તો ગુજરાતમાં પીએમજેવાયમાં સીએસસી લોગિન ઇનએક્ટિવેટ કરાયા છે. પર આ વધારે કૌભાંડ L1 જો એન્સર કોમ્યુનિકેશન વાળા છે, ક્યોંકि આઉટસોર્સ કરવામાં આવે છે. તો આ એન્સર કોમ્યુનિકેશન વાળાનો જવાબદારી છે કે બધા વેરિફિકેશનનો લેયર 1 પર. અને કંપનીને કઈ રીતે કોન્ટ્રાક્ટ મેળવ આ સિવાય બીજા કોઈ રાજ્યમાં એનો કોન્ટ્રાક્ટ છે કે નહીં? આ તપાસનો વિષય છે, પણ મારી માહિતી મુજબ એનો બીજા રાજ્યમાં પણ કોન્ટ્રાક્ટ છે. કેટલા રાજ્યમાં છે સર એનું કોન્ટ્રાક્ટ? અત્યારે આ બધા અત્યારે તો મેં આપણા ટેકનિકલી ઇશ્યુઝ પર કામ કરતા હતા અને અત્યારે રિમાન્ડ પછી આ બધા વિષયોનો જવાબ આપવામાં આવશે. પેમેન્ટ સિસ્ટમ કઈ રીતની હતી? પર કાર્ડ એટલે કઈ રીતે? આ ખ્યાતિવાળા એનો કેશ આપતા હતા અને જો પોર્ટલ પર કાર્ડ જાય તો આ લોકો જો ડિજિટલ ગેટવે મારફતે પણ આપતા હતા અને ઘણા બધા આરોપીઓનો ગૂગલ પે પણ થયેલા છે. સર આ નકલી જે 3000 જેવા કાર્ડ છે એમાંથી નકલી જે કાર્ડ હોય એમાંથી કેટલું વળતર ક્લેમ પાસ થયેલા ગુજરાત સરકારમાં? આ બધી વિગત અત્યારે અમે માંગશું. કાલે અમારે આ બધા ટેકનિકલ એનાલિસિસ થી હું આપને કીધું કે ડીસીપી ક્રાઇમ સાહેબ જાતે એને ઘણા બધા આ લોકોનો જયારે ખબર પડી કે ખ્યાતિનો તપાસ ચાલી રહ્યા છે તો એને ઘણા બધા એનો ડિજિટલ ટ્રેલ વॉश आउट કરી. पर हमारे पास टेक्निकल एक्सपर्टीज और खुद डीसीपी क्राइम साहेबे ઉપર કામ કરતા અને બધા ઘણા બધા ડાટા રિટ્રીવ કરવામાં આવે છે. એના મારફતે અમે આગળ વધશું. વાત કરવામાં આવે તો એની કાયદેસર પ્રોસેસ કેવા પ્રકારની હોય છે અને પાત્રતા શું છે? કોને આ વ્યક્તિને કાર્ડ મળી શકતા હોય છે? હું આપને શરૂઆતમાં કીધું કે ભાઈ જેનો પીએમ બેનિફિશરી NFSA એક્ટમાં છે અને જે આ લોકોનો મળવા પાત્ર છે અથવા જેને ઇન્કમ વાર્ષિક ઇન્કમ 4 લાખથી ઓછા છે એનો મળવા પાત્ર છે. સર, આરોગ્ય વિભાગના કોઈ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે તપાસ માટે કે ભવિષ્યમાં એની તપાસ થઈ શકે જે આ સ્કેમ સાથે સંકળાયેલા હોય અથવા મદદગારી કરી હોય? હેલ્થ મિનિસ્ટર સાહેબ, અમારે HM સાહેબ, CM સાહેબ, DGP સાહેબ બધાની સૂચના છે કોઈ પણ સંડાયેલા હોય તો અમે છોડશું નહીં. સાહેબ આનો આંકડાકીય રકમ જે છે 3000 કાર્ડ કર્યા એની રકમ કેટલી થઈ છે કુલ કૌભાંડની? અત્યારે અમે કાર્ડ કાલે રાત્રે રિટ્રીવ થયા છે. ત્યારે અમે આ બધા પીએમજેવાય કાર્ડનો નંબર મળ્યા છે. અમે માંગશું માહિતી કે એમના ઉપર કેટલા ક્લેમ થયા છે. હું આપને કીધું છે કેમ નહીં સર, કેમ નહીં? પૈસાને જે 1500 રૂપિયા પર કોઈ 1500 માં બનાવવામાં આવે છે કે 500 રૂપિયામાં બનાવવામાં આવે છે. કાર્ડ બનાવતું હતું જે પ્રોસેસ શું હતી? કેવી રીતે લોકો મેન્યુપ્યુલેટ કરી બનાવતા હતા જે લોકો એલિજિબલ ના હોય એની માટે? હું આપને પહેલા પણ કીધું કે ipds.gujarat.gov/register.request એક વેબસાઇટ છે. એના NFSA નો પહેલા ફેમિલી જોઈ લે છે. સપોઝ કરો મને ખેડાનો બનવાનો છે તો ખેડાની ફેમિલી આ લોકો સર્ચ કરશે. આ એમાં જઈને એક રિક્વેસ્ટ જનરેટ કરશે કે ફેમિલી મેમ્બર એડ કરને કે આ જો ફેમિલી મેમ્બર એડ ફક્ત માસ્ટર લોગિન થી થાય છે અને માસ્ટર લોગિન કોને પાસે હોય છે? આ એન્સર કોમ્યુનિકેશન વાળા પાસે હોય છે. એન્સર કોમ્યુનિકેશન વાળા આ જેટલા એજન્ટો છે ફ્રોડસ્ટર્સ છે એનો 10,000 રૂપિયા પર મંથ ભાડે પર આપે છે. તો એક વાર રિક્વેસ્ટ જનરેટ થાય પછી ટેકનિકલ ચીજ છે કે બર્થ સૂટમાં જઈને એનો સોર્સ કોડ ચેન્જ કરીને આ લોકો એની ફેમિલીમાં નામ એડ કરાવી દે છે. તો સપોઝ કરો મારો બનવાનો છે તો મારા એક ખેડાની ફેમિલીમાં નામ એડ થઈ ગયા અને ફેમિલી આઈડી મને મળી ગયો. હવે ફેમિલી આઈડી મળી ગયો, આધાર કાર્ડ પર હું મૂકશું તો મારા NFSA માં પણ નામ છે, સેમ નામ મને આધાર કાર્ડમાં પણ છે, મેચ થઈ જશે તો ઓટો અપડેટ બહાર આવી જશે. રાશન કાર્ડ ની જે એપ આવે એ જ ને નેશનલ ફૂડ સિક્योरिटी? आवाज आपकी क्लियर नहीं आ रही है तो आप थूक के बात कर लीजिए ना. ये जो राशन कार्ड में जो नाम चढ़ाते नेशनल फूड सिक्योरिटी एक्ट वही नहीं है? हाँ वही वैष्णो. वो परिवार का जो राशन कार्ड होता हाँ है. हाँ સાહેબ આ કાર્ડ અપલોડ બધા નીકળીને કર્યા છે કે અન્ય કોઈ? नहीं निखिल के अंडर टीम है वो सारी L1 वाली. તો સર અત્યારે જે સબ પકડાય કોણ છે? એનો લોકોનો રોલ શું છે? આ નિમેશ છે જો 1500 રૂપિયા માં લઈને 100 જેટલા ખ્યાતિનો બનાવ્યો. એના પાસે 3000 જેટલા કાર્ડ મળ્યા. અશફાક છે જો 500 થી 1000 રૂપિયામાં લઈને બનાવતો હતો. ઇમરાન સુરતમાં બનાવતો હતો. અશફાક અમદાવાદમાં બનાવતો હતો. ઇમ્તિયાઝ ભાવનગરમાં બનાવતો હતો.
અને પોર્ટલ ચલાવવા વાળા એક રાશિ છે બિહારનો, જો ઓટોમેટેડ કે ભાઈ આપ ભારતમાં કંઈ પણ બેઠા હોય એના પોર્ટલ મારફતે આપ કાર્ડ બનાવી શકો. સર આમાં કોઈ ડોક્ટરોની પણ ભૂમિકા છે? ક્યાંય ડોક્ટરો ભાઈ ડોક્ટર કેવી રીતે, આ તો ટેકનિકલ ઇસ્યુ છે કે ભાઈ ડોક્ટર પોતે હોસ્પિટલ ચલાવતા હોય, એમાં કોઈ દર્દી ના હોય પણ એનો બનાવતા હોય ત્યારે ડોક્ટરનું આવશે. તો અમદાવાદમાં પીએમજેવાય યોજનાના બોગસ કાર્ડ બનાવવા મુદ્દે મોટી કાર્યવાહી. બોગસ આયુષ્માન કાર્ડ કાઢતા 6 શખ્સ ઝડપાયા છે. 3000થી પણ વધારે આયુષ્માન કાર્ડ ખોટી રીતે બનાવ્યાનો ખુલાસો થયો છે.